પણ જનરલી વાત કરીને શરૂ કરું. જનરલી આપણે છેલ્લા 3 હપ્તાથી શીખીએ છીએ ને, એમાં યહૂદી સમાજના પાપ જુદા જુદા રૂપકો દ્વારા ઇઝરાયેલ આપણી આગળ બતાવે છે કે ભાઈ આ ખોટું, આ ખોટું, આ ખોટું, પણ ઉઘાડા નહીં, રૂપકો દ્વારા. અને હજુ એ ચાલુ રહેશે. ગઈ વખતે જેમ કે આપણે વ્યભિચારનું પાપ જોઈ ગયા, પછી વ્યાજ લેવાનું પાપ જોઈ ગયા. એ બધું યહૂદી સમાજનું જ હતું, એ કરતા જ હશે. એટલે હિજકીએલે આ નાના નાના પાપ જે આપણે સમાજમાં કરીએ છીએ એ આપણી આગળ ઉઘાડા કર્યા. હવે મુશ્કેલી કઈ છે? મેં આ સાંભળ્યું છે, ઘણા બધા કહે છે, અને પરદેશના લોકોએ મને હવે તો કહેવા માંડ્યા, કારણ કે મારું હવે શિક્ષણ બધે જ ગયું. એ લોકો મને શું કહે છે, સાહેબ 2000 પહેલાં વર્ષનું પહેલું જે જૂના કરારનું ને હવે આપણા કામનું નહીં, આપણે તો નવા કરારને જ વળગીને ચાલવાનું, આવું કહેતા થયા. એ બધું ગયું કે છે, એમના રિવાજ રીત એ બધું ગયું. હવે તો આપણે નવા કરારવાળા, એટલે નવા કરારનું શીખવાનું. તો મેં કહું આપણે એમ કરો, જૂનો કરાર કાઢી નાખો અને નવો કરાર એકલો રાખો. તમે ઠરાવ કરો ત્યાં સિનેડમાં કે ભાઈ હવે જૂનો ગયો, નવો રહ્યો, એટલે ખ્રિસ્તીઓએ નવો કરાર વાંચવાનો ને એટલો શીખવાનો. પણ ભૂલ ક્યાં થાય છે? આ મને જે કહ્યું એને કહું છું, ભૂલ ક્યાં થાય છે? જૂના કરારમાં ઈસુ છે એ એમને દેખાતા નથી, એટલે ભૂલ થાય છે. જો જૂનો કરાર જતો રહે તો ઈસુ પુત્ર જતા રહે, કારણ કે નવા કરારમાં ઈસુ માનવ પુત્ર છે, જૂના કરારમાં ઈસુ દેવપુત્ર છે. બધા પ્રબોધકોએ દેવપુત્ર તરીકે ઈસુને માન્ય કર્યો છે, આ આપણે ભૂલવું ના જોઈએ. પણ ઈસુ નામ નથી, પુત્ર તરીકે માન્ય કર્યો છે. દાઉદે પણ, જો હું હમણાં શરૂ કરું તો એ પહેલાં કહેવા માગું છું, દાઉદે પણ ઈસુના જન્મ પહેલાં એમ કહ્યું, મારા પ્રભુએ, આકાશમાંના યહોવા પ્રભુને કહ્યું, યહોવા દેવે એ પ્રભુએ મારા પ્રભુને કહ્યું. એટલે મારો પ્રભુ એટલે દાઉદનો દીકરો, એને જાણે છે કે પ્રભુ છે. શું કહ્યું? તો કે તારા શત્રુને તારા પગ નીચે ના દબાવું. એટલે બાઇબલમાં લખ્યું છે પાદાસન ના કરું, પાયાસન ના કરું, ત્યાં સુધી તું મારા જમણા હાથે બે. હવે આ દાઉદને કાઢી નાખીએ ને તો આપણો ખ્રિસ્તી વિશ્વાસ જતો રહે. કેમ? કારણ કે આપણા વિશ્વાસનામામાં, નિકૈયાના વિશ્વાસનામામાં અને હિબ્રુઓના પત્રમાં ઈસુને દેવના જમણા હાથે બેઠેલા બતાવ્યા છે. હવે જો પેલું કાઢી નાખીએ તો આ તો આપણે દેવ વગરના થઈ જઈએ. એટલે મહેરબાની કરીને અમેરિકાવાળાને જે કરવું હોય એ કરે, ને પરદેશવાળાને જે કરવું હોય કાઢી નાખવો કાઢી નાખે, રાખવું હોય તો રાખે. પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જૂનો કરાર ઈસુની પ્રતિછાયા છે, એને તમે કાઢી શકતા નથી, કારણ કે દેવે એ ગોઠવેલું છે. દેવે ગોઠવેલામાં આપણે દખલ કરવાની નહીં. ના આવડે કંઈ નહીં, ના સમજ પડે કંઈ નહીં, પણ જે છે એ તો છે જ. ઉપર જઈને શીખીશું. પાઉલ કહે છે તેમ, પાઉલે શું કહ્યું કોરિન્થની મંડળીના 13મા અધ્યાયમાં? હું હમણાં અપૂર્ણ જાણું છું, પણ ત્યારે પૂર્ણ રીતે જાણીશ, એવું પાઉલ બોલેલા. તો પાઉલ પણ જો બાઇબલ ના બરોબર પૂરેપૂરું ના જાણતા હોય તો પછી આપણે માથાકૂટ નહીં કરવાની. આપણે જેટલું સમજાય એટલું તો સમજો, પડાય એટલું પાડો અને પ્રભુને રાજી રાખો, બાકીનું પ્રભુના હાથમાં છોડી દેવાનું. તો આજે પેલો જે વિષય છે નાના નાના પાપો, સામાજિક પાપો, એ ચાલુ રહે છે, એ જોઈએ. કાઢો 22મો અધ્યાય અને 27મી કલમ. તેના સરદારો શિકાર ફાડી ખાનારા વડુઓ જેવા છે, તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વેવડાવે છે ને પ્રાણઘાત કરે છે. સાંભળજો,
મને લાગે એવું શિક્ષક તરીકે બોલું ને તો તમારે વિદ્યાર્થી બની જવાનું, તો જ સમજાશે, નહીં તો ગળે નહીં ઉતરે. જો હવે શિક્ષક તરીકે હું આવું કહું છું, લાભ મેળવવાને, અપ્રમાણિક લાભ મેળવવાને એટલે ફાયદો મેળવવાને, સ્વાર્થ મેળવવાને રક્ત વેવડાવે છે એટલે લોહી રેડે છે, કોઈકને મારે છે, કોઈકને લૂંટે છે, એ પ્રાણઘાત કરે છે. એટલે અહીંયા સાંભળજો, હું કોઈકને મારું ને એ રક્તપાત કર્યો ના કહેવાય, ખૂન કર્યું કહેવાય. પણ હું લોહી ના નીકળે ને લોહી ચૂસું ને એ રક્તપાત કર્યો કહેવાય. આપણા છાપાઓમાં દરરોજ કંઈક ને કંઈક આવું લોહી પીધેલું આવે છે. દેવું વધી ગયું, ભરાયું નહીં, આખું કુટુંબ મરી ગયું, આવું આવે છે. તો એ મરી ગયું ઈશ્વરની નજરમાં, એનું લોહી પેલાએ પીધું, શોષણ કર્યું, વહેવડાવ્યું નહીં, પીધું. એ રૂઢિપ્રયોગ છે, લોહી પીવું. હકીકતમાં લોહી નહીં. એ ગઈ વખતે છે વ્યાજ, ગઈ વખતે શીખી ગયેલા વ્યાજ અને વટાવ અને લાંચ. એટલે આ પ્રભુને નાનું નાનું પણ ગમતું નથી. પણ અહીં સરદારો એટલે રાજાઓ, અધિકારીઓ આવું કરે છે, એ આપણે જાણવું જોઈએ. અને એનું ઉપમા કઈ આપી? ફાડી ખાનાર વરુ જેવા છે. જેમ વરુ બીજા પ્રાણીને ફાડી ખાય, એમાં સાહુકારો લોકોને મોટા વ્યાજે, બહુ મોટા વ્યાજે શોષણ કરે છે, લૂંટી લે છે. તમે માનો કે ના માનો, યહૂદીઓ આખા જીવન દરમિયાન ને આજે પણ દુનિયામાં વ્યાજખોર પ્રજા ગણાય છે. આજે પણ દુનિયામાં વ્યાજખોર. તમે જોજો, એમના મોટા ભાગના શાહુકારો ધિરાણ કરે, પણ એવા વ્યાજે કરે કે સામી વ્યક્તિ બધું ગુમાવી દે. આવા સાહુકારો ના સાહુકાર આપણા ભારતમાં પણ હતા, પણ એ પ્રમાણિક હતા, એ સામા માણસને જોતા હતા અને પોતાનું 10% કમિશન જ રાખતા હતા, પોતાનું ઘર ચાલે એટલું જ. પણ અહીંયા તો કંઈ ના ગણાય એવું શોષણ. અને એટલે અહીંયા લખ્યું છે કે ફાડી ખાનાર વરુઓ જેવા સરદારો બન્યા, સાહુકારો બન્યા. 28મી કલમ, યહોવા ન બોલ્યો હોય તેમ છતાં યહોવા કહે છે એમ કહીને લોકોને વ્યર્થ સંદર્શનો ઊભા કરીને તેમને જુઠ્ઠા શકુન જોઈ આપીને તેમના પ્રબોધકોએ કાચા કોલસી લપેડો કર્યો છે. હાલેલુયા. શું કહ્યું? યહોવા એની સાથે ના બોલ્યો હોય તો એ પ્રબોધક બની જાય, બનાવટી પ્રબોધક, જુઠ્ઠો પ્રબોધક. અને કોના નામે બોલે? યહોવાના નામે. યહોવાએ મને આમ કહ્યું છે અને યહૂદીઓ એમનું માને. આવા જુઠ્ઠા પ્રબોધકો હતા. પણ એના માટે અહીં શું કહ્યું? એ શુકન જોઈ આપતા હતા. એટલે જેમ આપણા ત્યાં પેલા બ્રાહ્મણો ને જોશીઓ શુકન જોઈ આપે ને ટીપણામાં જોઈને, લગ્ન વખતે કુંડળી નથી મેળવતા, અને કુંડળી મેળવીને લગ્ન કરનારા તૂટી જાય છે. તો કઈ જાતની કુંડળી મેળવી? સમજો છો? એનો અર્થ એ થયો કે કુંડળી જોનારા જુઠ્ઠા. એમ આ પ્રબોધકો જુઠ્ઠા, જે પ્રભુએ ના કહ્યું હોય છતાંય શુકન જુએ, ખોટી સલાહ આપે અને માર ખાય. હવે એવું આપણી મંડળીમાં ના હોવું જોઈએ. જે સત્ય હોય એ બોલવું જોઈએ, અને પ્રભુએ ના કહ્યું હોય એવું લોકોને શીખવાડવાનું નહીં. હવે આ યાદ રાખજો, જ્યારે કોઈ પણ શિક્ષણમાં ભેદ આવે ને, ભેદ, ત્યારે જ પ્રશ્ન ઊભો થાય. હું માનતો હોઉં એના કરતાં જુદી માન્યતા આવે ને ત્યારે મારા મગજમાં પ્રશ્ન થાય કે હું સાચો કે આ સાચો. જ્યાં સુધી ભેદ ના આવે ત્યાં સુધી પ્રશ્ન ઊભો ના થાય. હવે પ્રશ્ન ઊભો થયો એટલે હું શું કરીશ? 5 જણને પૂછીશ કે ભાઈ આનો અર્થ શું, આનો અર્થ શું.
અને મને જવાબ પાંચેવનો જુદો જુદો મળશે, ત્યારે 5 ઈશ્વર છે. અને ઈશ્વર જો જવાબ આપતા હોય તો પાંચેવનામાંથી જુદું જુદું બોલે? એક સરખું બોલવું જોઈએ. એક ઈશ્વર છે. એટલે જ્યારે જુદા જુદા પ્રશ્નોના જવાબ દરેક જગ્યાએથી જુદા જુદા મળે ને ત્યારે સમજી જવાનું આ જૂઠા પ્રબોધકો છે એ મને સાચા માર્ગે દોરતા નથી. આ મેથડ યાદ રાખજો, કારણ કે ગુંજ તો આવવાની, પ્રશ્નો તો આવવાના, પણ જૂઠા પ્રબોધકો હલ ના કરી શકે, પરમેશ્વર હલ કરી શકે. અને પરમેશ્વર પાસે આપણે માગીએ તો આજે નહીં તો કાલે. ભાઈ મને અનુભવ થયો છે એટલા માટે. હું મારી સોસાયટીમાં જ્યારે બાઇબલ શીખવતો હતો ને ત્યારે મને શીખવ્યા પછી એવું દુઃખ થયું, ઓ પ્રભુ આ શીખવાડ્યું છે સાચું હશે કે નહીં? આ મેં તારી વિરુદ્ધ તો નહીં બોલ્યો હોય ને? મને માફ કરજે ને મને ખાતરી કરી આપજે કે હું સાચો પ્રબોધક છું, હું ખોટો ના હોઉં. પ્રભુએ મને જવાબ જ ના આપ્યો. 6 મહિના સુધી જવાબ ના આવ્યો. પછી 6 મહિને હું આ સેન્ટેનરી ચર્ચમાં અહીં આવ્યો ને ત્યારે સતીશ રાઠોડ બોલતા હતા અહીંયા આપણા ચર્ચમાં, અને અક્ષરશઃ બોલ્યા. મેં એમને વાત નથી કરી કે મને આવું થયું, હું શું બોલ્યો છું તે ખબર નહીં, પણ જે હું ત્યાં વળે એની જ રેકર્ડ વાગી. તો કલ્પના કરો, નથી કહ્યું, નથી જણાવ્યું, પણ એમના મોંમાંથી જે નીકળ્યું એ અને હું ત્યાં જે શીખવાડીને આવ્યો એ એકચ્યુઅલ સરખું કેમનું આવ્યું? એટલે કોઈક છે જેણે મને જવાબ આપ્યો કે તું મને પૂછતો હતો ને કે તું સાચો છે કે નહીં. હવે સાંભળ, આમને તો તું પ્રભુના સેવક માને છે ને, તો એ બોલ્યા અને તું બોલ્યો સરખાઈ. અને મને પછી પ્રભુનો મહિમા કરવાનું મન થયું. પ્રભુ પ્રેઝ ધ લોર્ડ. હવે મને ઊંઘ આવશે નહીં તો મને તો ચેન નહોતું પડતું, કારણ કે હું બાઇબલ કોલેજમાં ગયેલો નહીં. મેં બાઇબલ સ્ટડી મારી રીતે કર્યા હોય, કોલેજમાં તો ગયો ના હોય, એટલે મને શંકા લાગતી હતી. ટૂંકમાં કહેવાનો આટલો અર્થ છે, આપણા પ્રશ્નોનો જવાબ પ્રભુનો પવિત્ર આત્મા આપે એના કરતાં વધારે સારો જવાબ કોઈ આપી શકે નહીં. પવિત્ર આત્મા કરતાં વધારે સારો જવાબ કોઈ ના આપી શકે. એટલે પ્રાર્થના, રાહ જોઈએ તો આપણને જવાબ મળે. અને એટલા માટે અહીં લખ્યું છે કે ખોટા સંદર્શનો જુએ છે, શુકન જુએ છે. એ કેવા છે? તો કાચા કોલથી તેમણે લપેટા કર્યા છે. કાચો કોલ એટલે કોલસો, અને લપેડા એટલે લીટા. તો કોલસાના કરેલા લપેડા એ અશુદ્ધ કહેવાય, ડાઘાવાળું કહેવાય, ચોખ્ખું ના કહેવાય. તમારી મારી ભાષામાં કહું, નાનું છોકરું આપણા ઘરમાં હોય ને પછી આપણી ભીંત જોવા જેવી કરી નાખે. જોજો તમે નથી શીખવતા, એના મગજ શીખવે છે. તો સ્લેટ રવા દે ને પેન રવા દે ને પેલી ભીત ઉપર બધું ચિત્રામણ થાય. આવું ઘણા ઘરમાં થાય છે, મેં જોયું છે. એટલે આ શું થયું? એ કાચા લપેડા, કાચા કોલના, એમાં કશું સત્ય ના હોય, ખાલી લીટા કર્યા હોય. એ જાણે, ખાલી લીટા કરનારો જાણે. તો જૂઠા પ્રબોધકમાં કશું સાચું હોતું નથી. એ જે શીખવાડે છે એ આ કાચા કોલસાના લપેડા જેવું થાય. એ પછી ખબર પડે આપણને. તાત્કાલિક તો હા કરીએ, પણ એ હા કરવાનું નકામું જાય. એટલે જૂઠું શિક્ષણ જાજુ ટકતું નથી અને આપણને સુધારતું નથી, સ્વચ્છ કરતું નથી. આ યાદ રાખજો. 29મી કલમ. દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને, કંગાલોને હેરાન કર્યા છે, પરદેશીઓ પર નાહક જુલામ ગુજાર્યો છે. આ 3 વસ્તુ આવી: ગરીબ, કંગાલ ને પરદેશી. હવે નિયમશાસ્ત્રમાં, મૂસાના નિયમશાસ્ત્રમાં પ્રભુએ સલાહ આપેલી કે તું લોકોને કહે કે એ ગરીબોને રંજાડે નહીં, વિધવાઓને રંજાડે નહીં, અનાથોને રંજાડે નહીં અને પરદેશીને રંજાડે નહીં. આ મૂસાએ કહેલું.
પણ આ લોકોએ તો રંજાડવા માંડ્યું. હું જેટલું સમજું છું એટલું કહું. ગરીબ હોય ને એ આપણે એને હેરાન પરેશાન કરીએ ને તો એ સામનો ના કરે, કારણ કે ગરીબ છે. તમે કરોડપતિ છો, પેલો મજૂર છે, તમે એને રડાવો છો, એ તમારો સામનો ના કરે. પણ એ પ્રભુની આગળ તો રડે. જો સમજો, એ પ્રભુને તો ફરિયાદ કરે, ઓ પ્રભુ અમારા શેઠ કેવા છે, આ તો મને હેરાન પરેશાન કરે છે. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સાચી રીતે પ્રભુને પોકાર કરે ને ત્યારે પ્રભુ કહે છે હું સાંભળીશ. એ બંધાઈ ગયા છે. હવે જો પ્રભુ સાંભળે તો પછી હું સીધો રહું, મને શિક્ષા થાય કે નહીં? એટલે મારા પ્રભુએ પહેલેથી કહ્યું કે આ લોકો નિરાધાર, અનાથ, વિધવા, ગરીબ, પરદેશી એને સતાવતો નહીં. હમણાં મોદી સાહેબે પેલા પરદેશી આવીને આપણા ગામમાં, આપણા શહેરમાં વસતા, આપણા રાજ્યમાં વસતા, આપણા દેશમાં વસતાને શોધીને પાછા કાઢ્યા. ભાઈ પેપરવાળો કહે છે, હું નથી કહેતો, બરાબર? આ બાંગ્લાદેશ એ વડોદરામાંથી પકડ્યા છે. હાલેલુયા. તો એમને શોધીને પાછા કાઢ્યા. એ નિશ્વાસો નહીં નાખતા હોય? નો ડાઉટ એ ખોટું નથી, કારણ કે એ વગર પાસપોર્ટે આવ્યા છે, એટલે ગુનો તો કર્યો છે. પણ વર્ષોથી અહીં રહી ગયેલા, રોજી રોટી કમાતા હતા. પણ હવે કંઈક બતાવવું તો પડે ને, તો બધી જગ્યાએ શોધીને તગેડ્યા. આ જ ભવિષ્યમાં ભારતને નડશે બાઇબલ પ્રમાણે. કારણ કે કોઈ પણ દેશની વ્યક્તિ હોય, પણ એ ગરીબ તો છે ને. અને અહીં દેશ નથી લખ્યો, અહીં ગરીબ લખ્યું છે. કોઈ પણ દેશનું ગરીબ, કોઈ પણ દેશની વિધવા, કોઈ પણ દેશનો અનાથ. દેશ સાથે નહીં બંધાવાનું, સમગ્ર દુનિયા સાથે. એટલે કોઈ પણ દુનિયાનો માણસ પરમેશ્વરને હાંક મારે તો પરમેશ્વર એનું સાંભળે છે. આ આપણે યાદ રાખવું જોઈએ. એટલે મને લાગે છે મારું બાઇબલે મને જે શીખવાડ્યું છે એ ઉઘાડું સત્ય છે કે ત્યાં કામ કરનાર મજૂરની મજૂરી સૂરજ આથમ્યા પહેલાં એને આપી દે. બાઇબલ કહે છે બાકી ના રાખીશ, સૂરજ આથમે તે પહેલાં આપી દે. કેમ? તો કહે છે કે જો મને ફરિયાદ કરશે ને તો હું સાંભળીશ. એટલે એને ફરિયાદ કરવાની તક ના મળવી જોઈએ. હવે કેટલાક તો ટટડાવે છે. ખ્રિસ્તીની વાત કરું છું, અખ્રિસ્તીની નહીં. ખ્રિસ્તી કામદાર હોય કે ખ્રિસ્તી શેઠ હોય ને તો એને મજૂરી કરે, ભાઈ કાલે આપીશું જા, અને પછી કાલે આપે ત્યાર પછી અધૂરી ચલાવ્યા કરે. હવે એ મારો પરમેશ્વર એની આંતરડી જે કકડે છે એ જુએ છે. મારું બાઇબલ મને સ્પષ્ટ કહે છે કે હું અંતઃકરણને પારખું છું. એનું અંતઃકરણ હોય કે ના હોય? ગરીબનું કે આપણું જ હોય? એનું હોય. ભલે પ્રભુનો ઈસુને ઓળખતો નથી, પણ એનું હૃદયને અંતઃકરણ તો હોય. અને એ દુઃખી થાય કે ના થાય? થાય. મારો પ્રભુ એ અંતઃકરણ દુઃખને ઓળખી જાય કે આને રડાયો, આને છેતર્યો. એટલે વાલા ભાઈ બહેનો, આ બાઇબલ તો એવું ઉઘાડું સત્ય આપણને કહે છે કે જેથી કરીને આપણે ચેતી જઈએ. 30મી કલમ, તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને એનો નાશ કરતા વારે, પણ મને એવો એકેય માણસ જડ્યો નહીં. વચ્ચે ઊભો રહે છીંડામાં, એટલે મધ્યસ્થ, વચ્ચે ઊભો રહેનાર માણસ એવો મને એકેય ના મળ્યો. કેમ? કારણ કે પ્રભુને ગુસ્સો ચડ્યો અને પ્રભુએ આ લોકોને શિક્ષા કરી. ત્યારે મને કોઈ એવો ના નીકળ્યો કે પ્રભુ આમની ભૂલ થઈ છે, માફ કરજે, હું વચ્ચે ઊભો રહીને તને વિનંતી કરું છું. આ હિજકીએલના વખતમાં બન્યું. પણ મૂસાના વખતમાં મૂસા હંમેશા વચ્ચે ઊભો રહેતો હતો. જોજો, વાંચી જજો. એ ખસી નહોતો જતો. જ્યારે પેલા રસ્તામાં પરમેશ્વરે કહ્યું ને કે હું બધા મિશ્રમાંથી કાઢેલાને મારી નાખીશ અને તારાથી હું સુબો કરીશ,
એને કનાન દેશ આપીશ. ત્યારે મૂસા વચ્ચે છીંડામાં ઊભો રહ્યો, ઓ પ્રભુ એવું ના કરીશ. કેમ? કારણ કે લોકો તને મસ્કરી કરશે કે આમનો દેવ અમને વચન આપેલા દેશમાં ના લઈ ગયો ને રસ્તામાં મારી નાખ્યા, તારી આબરૂ જશે. પણ જો તું આ તારી પ્રજાને મારી નાખવાનો હોય તો તું એક કામ કર, મારું નામ તારા પુસ્તકમાંથી કાઢી નાખ. એનો અર્થ કે મૂસાઈ જાણતો હતો કે આપણા બધાના પુસ્તક ત્યાં છે, ભલે ના માનો, પણ મૂસાને ખબર હતી કે મૂસાનું પુસ્તક યહોવાની પાસે છે અને એ એમની પાસે લખે છે એના બધા બાળકોના નામ. અને આપણામાંથી પણ જેઓ નવો જન્મ પામેલા છે અને પ્રભુને પોતાના ઈશ્વર તરીકે કે પ્રભુ તરીકે માન્ય રાખે છે, અંગીકાર કરે છે, એના નામ એ ઉપરના પુસ્તકમાં દેવ પોતે સભાસદપણામાં નોંધી લે છે. મેથોડિસ્ટ મંડળીનું સભાસદપણાનું દફતર નહીં, પણ આપણું દફતર ઉપર મરણ પછી ઉઠીશું ત્યારે ચેક કરશે, નામ બોલશે, ફલાણાભાઈ યસ આવી જાઓ, આ ચોપડામાં છે. તો મૂસા કહે છે કે પ્રભુ એમાંથી કાઢી નાખ, મને મારી નાખ. કાઢી નાખ એટલે મને મારી નાખ, મને શું કરે જીવતો રાખે છે. આવા કોણ માણસ હોય ઈસુ વગર કે જે આપણા માટે મરે, આપણા માટે જીવ આપવા તૈયાર થાય? કોઈ ના થાય. પણ અહીં બતાવ્યું શું કે મેં કોઈકને શોધ્યો કે જે છીંડામાં ઊભો રહે અને મને અટકાવે કે પ્રભુ અમને નુકસાન ના કરીશ, પણ ના મળ્યો. આવા પ્રજાજનો બાઇબલમાં બતાવેલા છે. અને આપણે પણ કોઈના નાશ વખતે પ્રભુની આગળ એના બચાવની પ્રાર્થના ના કરીએ તો આપણે મધ્યસ્થમાં આવીએ નહીં. હવે હું તમને વ્યવહારુ દાખલો આપું. મધ્યસ્થ એટલે શું? પરમેશ્વર અને હું. પરમેશ્વર પવિત્ર અને હું પાપી. હવે હું સીધો પરમેશ્વરને કહું કે પ્રભુ, તો પ્રભુ મારી પાપના કારણે પ્રાર્થના ના સાંભળે. હું પાપી છું, એ પવિત્ર છે, એ બેની વચ્ચે પડદો, એટલે એ પ્રાર્થના સાંભળે નહીં. ગુડ ફ્રાઈડેમાં પડદો તૂટી ગયો અને પડદાની જગ્યાએ તોડનાર કોણ ગયું? ઈસુ. એટલે ઈસુ મારા મધ્યસ્થ બન્યા. એટલે શાંતિલાલ પાપી આજે જો પ્રભુને હાંક મારે તો ઈસુ દેવને કે એ સાચો છે, હૃદયથી માફી માગે છે, આપજે બાપ, એના લીધે તો મેં જીવ આપ્યો છે, એના માટે હું મર્યો છું, એ સાચું બોલે છે. એટલે આપણી કોઈ પણ પ્રાર્થના સીધી બાપને કરતા નથી, પણ બાઇબલ પ્રમાણે ઈસુના નામમાં કરીએ છીએ. તમારી પ્રાર્થના ચેક કરજો, છેલ્લે આપણે બોલીશું ઈસુના નામમાં આમેન. અમે માગ્યું તે ઈસુના નામમાં માગ્યું છે. એ આપણો મધ્યસ્થ બન્યો, એ છીંડામાં ઊભો રહ્યો, એ આ પાપીના બદલે ઈશ્વરને કહે અને ઈશ્વર મારા પાપ માફ કરે. યાદ રાખીએ, પાપ માફ કરવા માટે જ ઈસુએ પોતાનો જીવ આપ્યો છે. એ લોહી મારા માટે જો વેવડાવ્યું હોય તો એ મધ્યસ્થ બને, એ 100% સાચી વાત છે. વાલા ભાઈ બહેનો, આપણે હવે વકીલ વગરના નથી, સ્વર્ગીય વકીલ મળી ગયા છે. જ્યારે આપણી પર કેસ ચાલશે, શૈતાન દોષ મૂકશે અને બધા પાપ જાહેર કરશે, ત્યારે ઈસુ વકીલ બનીને કહેશે, ભાઈ હવે કશું બાકી રહેતું હોય તો બોલી જા. પછી શૈતાન કહેશે કે ના બધું થઈ ગયું, ઉઘાડું થઈ ગયું. પછી ઈસુ ઊભા થઈને બાપને કહેશે, બાપ આ માણસ સાચું બોલ્યો છે, આ બધું એણે કરેલું, પણ એ બધું મેં વધસ્તંભ પર લઈ લીધું છે, કારણ કે એણે પોટલું ભરીને મને આપી દીધું મરતા પહેલાં. એના બધો બોજ એણે મને આપી દીધો
અને મેં એ વધસ્તંભ પર ચૂકવી દીધું એના મરણનો દંડ. હવે એને શિક્ષા કેવી રીતે કરશો? એટલે બાપ કે છે યસ, હવે નિર્દોષ, ભલે એને દોષ કર્યો, એના પાપ ગયા, એની શિક્ષા ગઈ, અને પછી કે આવી જા જમણી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુ એટલે દેવ બાજુ, દેવ બાજુ એટલે આપણે બધા સ્વર્ગમાં. બે ઈશ્વરના બે ભાગ છે, જમણી બાજુ ડાબી બાજુ. અને જમણી બાજુ જાય એને ફાયદો, અને ડાબી બાજુ જાય એને કહે જાઓ જતા રહો, એટલે નર્ક વગર મેળ ના ખાય. ન્યાયકાર, હા ન્યાયકાર. અને બાઇબલ ઉઘાડું સત્ય કહે છે આપણને, જ્યાં સુધી દોષ મૂકનાર ના હોય ને ત્યાં સુધી કેસ ચાલે નહીં. તમે ખોટે ખોટું મારી પર કેસ ચલાવી શકો નહીં. તમારી પાસે મારા ગુનાની આરોપનામું હોવું જોઈએ કે ભાઈ આણે આટલા વાગે આ માણસની હાજરીમાં મને આવું કહ્યું, ત્યારે કોર્ટ સાંભળે, એમને એમ નહીં. પછી વકીલ એ સાંભળીને મને બચાવવાની કોશિશ કરે, કાં તો જુઠ્ઠા છે એ સાબિત કરે, કાં તો એનો દંડ વકીલ ભરી લે. મરિયમબેને ભર્યો તો મારો એમ અહીંયા આ કાળાગોડા આગળ હું હિલ મેમોરિયલમાં શિક્ષક હતો, અને પેલી બાજુ સામે બાજુથી સ્કૂટર લઈને સીધો આ બાજુ આવ્યો, એટલે કહે છે તમે રોંગ સાઈડ આવ્યા. ત્યાં તો બોર્ડ કશું નહીં, મારું સ્કૂટર મુકાવી દીધું અહીંયા આગળ. પેલા પોલીસવાળાએ 10 રૂપિયા દંડ ભરો પછી લઈ જાઓ. પણ હું તો બારોબાર ગયો તો ખિસ્સામાં પૈસા નહીં, અને બારોબાર સ્કૂલમાં જવાનું. મેં એમને કહ્યું પણ શાનું? ત્યાં કે જુઓ સ્ટેશન બાજુ જવાનું, પછી પેલા સયાજીગંજથી ફરીને પછી આવીને આમ આવવાનું. તમે સીધા કેમ આવ્યા? પણ મેં કહું બોર્ડ કંઈ છે? ત્યાં કે ત્યાં પાછા જઈને જોઈ આવો. તો પેલી ટોકીજ હતી ને એક ત્યાં જૂની, હવે ખબર નહીં કાઢી નાખી ટોકીજ હતી, એના ઝાડ નીચે બોર્ડ હતું. ઝાડ નીચે બોર્ડ હતું. હું તો જોઈ આવ્યો, પછી કબૂલ કર્યું, અને માથાકૂટ ચાલતી હતી. મને કહે હવે સ્કૂટર હું લઈ જઈશ ત્યાં કોર્ટમાં. એટલા મરિયમબેન આવ્યા. મરિયમને શું થયું? મેં કહું આવું થયું છે. એટલે કે હવે જો એ કોર્ટમાં કેસ કરશે ને તો હું પૈસા ભરી લઈશ, તમે તમારે જાઓ. પેલા પોલીસવાળાને કહી ચિઠ્ઠી મને આપો જે તમે ફાડી છે તે. હવે એમણે કોર્ટમાં ભર્યા કે ના ભર્યા કે જે થયું તે, પણ હું કોર્ટમાં ગયો હોય ને એને મને બોલાવ્યો હોય ને એને મને શિક્ષાય ના થઈ. સમજો છો હું કહું છું? એ એમણે ભરી દીધા છે. ત્યારે મને મારો પ્રભુ યાદ આવ્યો. કેમ? કારણ કે આપણે આવી બધી તો અગણિત ભૂલો કરીએ છીએ, અને એના દંડ અથવા કર અથવા શિક્ષા મારો પ્રભુ ઈસુ ભોગવીને ગયો છે. એટલે બાપને કહેશે કે મેં ભોગવી છે ભાઈ, એના બદલે હવે મેં એની પાસે દંડ લેવાય નહીં, એને શિક્ષા થાય નહીં. વ્યવહારુ દાખલાથી મેં તમને સમજાવ્યું. મારા ગુનાની શિક્ષા જો બીજો કોઈ ભરી લે તો બીજી શિક્ષા મને થતી નથી. એક જ વખત શિક્ષા થાય, જે મારા વતી કોણે ભોગવી? ઈસુએ. હા અહીંયા લખેલું છે. એટલે કે કોઈ છીંડામાં ઊભો રહ્યો, મધ્યસ્થ એવો કોઈ માણસ મને મળ્યો નહીં. 31મી કલમ શું લખ્યું છે? એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે, કારણ કે કોઈ મધ્યસ્થ ના મળ્યો એટલે મેં એમને શિક્ષા કરી. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા, એટલે યહૂદીઓને શિક્ષા કરી, બાળ્યા. પ્રભુ યહોવા કહે છે કે તેમના પોતાના આચરણનું ફળ તેમને મળ્યું છે. શિક્ષા પ્રભુએ કરી, પણ શાની? એમના કરેલા કામની. પ્રભુએ શિક્ષા નથી કરી, એ તો સાધન બન્યા, ન્યાયાધીશ બન્યા. કોઈ પણ ગુનાની શિક્ષા કરવાની હોય ને તો ન્યાયાધીશ પોતાની મરજી પ્રમાણે ના કરી શકે, એને કલમ બતાવવી પડે. આ કલમ પ્રમાણે અને આ શિક્ષા કરવામાં આવે છે. એ કલમ એટલે આ વચન, કલમ એટલે વચન. આ બાઇબલને કલમ કહેવાય.
એ કલમ પ્રમાણે મને શિક્ષા થાય. કઈ શિક્ષા થાય? પાપ કરે તે મરી જાય, પાપનો મુસારો મરણ. આમાં લખ્યું. એટલે મેં પાપ કર્યું એટલે મારે મરવું પડે? ઈસુ શું કહે છે? એના વતી હું મર્યો. હવે બીજું મરણ કંઈથી આવ્યું? એના વતી હું મર્યો. હવે આને ફરી તું કેમ ન માર? એટલે એ વકીલ એણે મારા બદલે શિક્ષા ભોગવી. એટલે યહોવા કહે કે તારું ચૂકવાઈ ગયું ભાઈ, જા આવી જા. આમ ખ્રિસ્તીઓનો બચાવ થાય છે. આ યાદ રાખજો. મેથડ સમજવા માટે વ્યવહારુ દાખલા આપું છું, પણ હકીકતમાં આપણો પ્રમુખ યાજક, મોટો વકીલ ઈસુ દેવના જમણા હાથે બેઠો છે. ત્યાં સુધી શાંતિલાલને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એને બચાવનાર ત્યાં છે. પણ જો તમારો વકીલ નહીં હોય તો અહીંથી વકીલ થોડો આવવાનો છે સાથે, કારણ કે વકીલે ત્યાં સપડી જશે. એટલે આપણો એક જ વકીલ છે, એ મારો પ્રભુ. એટલે વાલાભાઈ બહેનો, એના વગર ચાલવાનું નથી. એટલે ઈસુને કદી ભૂલશો નહીં અને કશું ઢાંકું રાખશો નહીં. બધું કહી દેજો અને માફી મેળવી લેજો. હવે 23મો અધ્યાય. હવે 23મા અધ્યાયમાં 2 સ્ત્રીઓના નામ લીધા છે. 2 સ્ત્રીઓ. પણ હું તમને પહેલેથી કહી દઉં છું, એ 2 સ્ત્રીઓના નામ ભલે લીધા, પણ એ 2 પ્રજા છે. એક સમરૂનીઓ અને એક યહૂદીઓ. સમરૂની મોટી હતી એટલે મોટી બેન, અને યહૂદી નાની હતી એટલે નાની બેન. કેમ મોટી ને કેમ નાની? કારણ કે યહૂદા અને બિન્યામીન 2 જ કુળ, અને પેલી બાજુ 10 કુળ. એ તો 12 કુળના ને. આ 12 બાપની પ્રજા નહીં, 12 કુળની પ્રજા. ઘણા એવું બોલે છે 12 બાપનો છે. એમ 12 બાપ ના હોય, 12 કુળ હોય. એક બાપના 12 દીકરા અને એમની પ્રજા. તો 10 કુળવાળી મોટી બેન એટલે સમરૂનીઓ, ઇઝરાયેલીઓ. અને 2 કુળવાળી નાની બેન એટલે યહૂદીઓ અને બિન્યામીનીઓ. આ 2 કુળ પડેલા સુલેમાન રાજાના છોકરા વખતે, ત્યારથી ચાલતું જ રહ્યું છે. રહાબામ વખતે. એટલે આ જે બાઇબલ જાણતા હશે એને આ 23મો અધ્યાય મજા આવશે. અને પછી નહીં જાણો તો તમે પેલી સ્ત્રી શોધી કાઢશો. કઈ? 2 પગવાળી. એ 2 પગવાળી સ્ત્રી નથી, એ પ્રજા છે. આ યાદ રાખજો. વાંચીએ 23મો અધ્યાય. ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, 2 સ્ત્રીઓ એક જ માની દીકરીઓ હતી. એક જ માની એટલે એક જાતિની, એક બાપની અને એક માન્ય. કારણ કે યાકૂબની 12 પ્રજા યાકૂબની, અને યાકૂબનો બાપ ઈસાક. બરાબર? તો ઈસાકની પત્નીની આ ગણાય કે નહીં? ઈસાક બાપ હોય ઇબ્રાહીમનો, યાકૂબનો, તો એની મા યાકૂબની મા ના થઈ? તો યાકૂબના સંતાન એ એક માના સંતાન ના કહેવાય? એ અર્થમાં બરાબર. આખી પ્રજા એક જ માની, પણ 2 ટુકડા પડી ગયા અને નામ આપ્યું. 2 સ્ત્રીઓ હતી, એક જ માની દીકરીઓ હતી, એટલે એક જ બાપની પ્રજા હતી. 3જી કલમ. તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો. તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દબાવવામાં આવ્યા. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની દીકરીઓ છોલાય. આ બધું વર્ણન શારીરિક વેશ્યાગીરીમાં આવે. શરીર સંબંધ જે બાંધીએ ને એનું વર્ણન છે. પણ આ પ્રજાને કોની સાથે લાગુ કર્યું? મિસર સાથે. મિસરને ધણી બનાવ્યો અને મિસરે આનું શોષણ કર્યું. કેવું શોષણ કર્યું? તો છોકરીની કોઈ ઇજ્જત લે એવું, કોઈ કન્યાની કોઈ ઇજ્જત લે
એવી જાતનું વર્ણન બાઇબલમાં છે. એ કોણે કર્યું? મિસરીઓએ. 430 વર્ષ ત્યાં રહ્યા ને, ત્યારે આ પ્રજાનું શોષણ જ થયું છે. અને એ શોષણને આ અલંકારિક ભાષામાં આ પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે. અને એને કહેવાય વ્યભિચાર. વ્યભિચાર કેમ? કારણ કે મિસરીઓનો દેવ યહોવા નહોતો, આ લોકોનો દેવ યહોવા હતો. તો યહોવા આ પ્રજાને પોતાની માનતી હતી, પોતાની પ્રજા, પોતાની પત્ની, પોતાની પ્રિયતમા માનતી હતી. કોને? આ પ્રજાને, યહોવા. હવે એ પ્રજા ત્યાં જઈને કોની બની ગઈ? મિસરની. તો મિસરમાં તો જુદા દેવ હતા, એટલે આ દેવને મૂકીને પેલા દેવની થઈ ગઈ. તો વ્યભિચાર થયો કે નહીં? એક ઘર મૂકીને બીજાના ઘરમાં રહેવા જઈએ, આ બીજાના દેશમાં જઈને રહી, એટલે લખ્યું છે કે એમણે વ્યભિચાર કર્યો. અને વ્યભિચારમાં એમની સ્થિતિ કેવી થઈ તો આ વર્ણન કર્યું એવી. હવે એ વર્ણન આપણે વારંવાર વાંચવું નથી, કારણ કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સારું, ચોથી કલમ. તેઓમાંની મોટીનું નામ ઓહલા. હવે મોટી કોને લેવાની? હમણાં જ બોલી ગયો, સમરૂનીઓ. તો સમરૂની પ્રજાની નામની વિધિ અહીંયા આપી. ઓહલા આ નામ આપ્યું. મોટીનું નામ હતું ઓહલા અને નાની બેનું નામ હતું ઓહલીબા. આ બંને હિબ્રુ શબ્દ છે, એનો અર્થ મને ખબર નથી, પણ આ બે નામ તો છે જ. મોટી એટલે સમરૂની, સમરૂનીનું નામ અહીંયા બતાવ્યું ઓહલા, અને નાની એટલે યહુદાવાળી, એનું નામ આપ્યું ઓહલીબા. આ બે સ્ત્રીઓના નામ આપ્યા. પણ એ બે સ્ત્રીઓ, બે પ્રજા, આ યાદ રાખશો તો સમજાશે. બે બહેનો કે બે સ્ત્રીઓ લેશો તો ગોઠા ખાશો, આ યાદ રાખજો. પછી સાચું બાઇબલ નહીં સમજાય, મને નહોતું સમજાતું, પણ પ્રભુએ સમજાયું પછી ખબર પડી. સારું, હવે જુઓ તમે. તેઓ મારી થઈ, એટલે સમરૂને યહોવાનું અને યહૂદા પણ યહોવાનું, બંને એક જ પ્રજા હતી. તો ટુકડા પડ્યા. બંને મારી થઈ ને તેમને પુત્રો તથા પુત્રીઓ થયા. તેઓના નામ આ છે. હવે પેલું મેં શીખવાડ્યું તે આવ્યું. કયું? તેઓના નામ સમરૂન એ ઓહલા છે ને યરૂશાલેમ ઓહલીબા છે. મેં કહ્યું એ જ આવ્યું. સમરૂન એ ઉત્તરની રાજધાની, એને પેલું નામ આપ્યું, અને યરૂશાલેમ દક્ષિણની યહૂદાની રાજધાની, એને બીજું નામ આપ્યું. એટલે હવે હું ક્લિયર થઈ ગયો. હું તમને જે કહેતો હતો કે મોટી બેન એટલે સમરૂન ને નાની બેન એટલે યહૂદા, એ અહીં પ્રભુએ આપણને બતાવી દીધું. સમરૂન મોટી બેન, યરૂશાલેમ નાની બેન. આ પ્રમાણે એણે આપણને બતાવ્યું અને આપણે સમજી શક્યા, નહીં તો સમજી શકત નહીં. સારું, આગળ વાંચીએ. પાંચમી કલમ. ઓહલા મારી હતી, એટલે સમરૂન, તેમ છતાં તેણે કસબડોનો ધંધો કર્યો. હાલેલુયા. કસબડ એટલે ગાનારી, વેશ્યાગીરી કરનારી, ગાય અને શરીર સંબંધ બાંધે. હવે ગાવાનું ગામ ગણિકા કરે આપણા ભારતમાં, એને ગણિકા કહેવાય. નાચકામ કરે ને, થુમડા મારે નાચે ને. ભાઈ એ તો હતું પહેલાં, હવે નીકળી ગયું. દરેક રાજાના દરબારમાં ગણિકાઓ હતી અને નાચગાન કરતી હતી ને રાજાને ખુશ કરતી હતી, અને રાજા એને ઇનામ આપતા હતા. એ હલકી નહોતી, એ રાજ દરબારમાં શોભા ગણાતી હતી. પણ અહીં જે શબ્દ વાપર્યો છે એ હલકો શબ્દ વાપર્યો છે. યહૂદી શિક્ષણ પ્રમાણે શું વાપર્યું જુઓ. કહે છે કે કસબણનો ધંધો કરતી હતી. કસબણ એટલે વેશ્યાગીરી. સમરૂન કસબણનો ધંધો કરતી હતી. પોતાના યારો ઉપર એટલે પોતાના પાડોશી આસુરીઓ
કે જેવો જાંબુડિયા વસ્ત્ર પહેરનારા સુબાઓ અને અમલદારો હતા ને જેઓ સર્વ મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ, આશક એટલે લટ્ટુ થઈ, એના પ્રેમમાં પડી. કોણ? મોટી સમૃદ્ધવાળી. અચ્છા, હવે સમૃદ્ધને મિસર સાથે ના લીધું, કંઈ લીધું? આસુર સાથે. જો અંદર લખ્યું છે આસુર, એનો અર્થ એ થયો કે હિજકિયેલ જે સમયની વાત કરે છે એ મિસરના સમયની નથી, પણ બાબેલના બંદીવાસની સમયની વાત છે. અને બાબેલના બંદીવાસ પહેલાં સમરૂનીઓને આસુરીઓ પકડી ગયેલા અને આસુરના દેવ દેવતાઓની પૂજા સમરૂનીઓ શરૂ કરી દીધેલી. જ્યાં પકડી ગયા ત્યાં આસુર પહેલું આવે, પછી ઉપર ઈરાન કે ઈરાક આવે. ઈરાક એટલે બેબીલોન, નીચે લેબેનોન અને એની ઉપર અરામ દેશ એટલે સિરિયા. એ જૂના સમયનું આસુર, અત્યારનું સિરિયા, અત્યારના નકશામાં સિરિયા. પણ એ યહૂદીઓને પકડી ગયેલા. સાનહેરીબ નામનો રાજા પકડી ગયેલો. સાનહેરીબ બાઇબલમાં છે. આસુરી રાજા સાનહેરીબ, નબુખાદનેસ્સાર રાજા પહેલાં પકડી ગયેલો. એટલે મોટી બેને પહેલો વ્યભિચાર કર્યો, એ પહેલી અવળી ચાલી, એટલે નાનીએ અનુસરણ કર્યું, કારણ કે બે બહેનો હતી. જેવા આગળના પૂર્વજો કરતા હોય એવું પાછળવાળા કરે. એ વાત હિજકિયેલ આપણને કહેવા માગે છે. તો કહે છે આસુરીઓ પણ પાછા કેવા? જાંબુડિયા વસ્ત્રવાળા, રાજા જેવા અમલદારો હતા અને મનમોહક જુવાનો, પાછા ઘોડેસવાર પણ બેસતા હતા. એના પર તું લટ્ટુ થઈ ગઈ. ટૂંકમાં પ્રભુને મૂકીને જગતના મોજ શોખ પર જે પડે એ વ્યભિચારી થઈ જાય. આપણે ચેતવું જોઈએ. જો આપણા મોજ શોખમાં પ્રભુ ભૂલાઈ જાય ને તો પાપ જ થાય, મોજ શોખમાં પાપ થાય. હું તમને સીધી વાત આપું. એક કવિતા હતી ગુજરાતીમાં, ધન જોબન ને ઠાકરી, ફરી બોલી જાઉં, ધન જોબન ને ઠાકરી એ ઉપર અવિવેક, એ ચારે ભેગા હુઆ અનરથ કરે અનેક. બધા પાપ કરે, બધી જાતના પાપ, પણ ચાર ભેગા થાય ત્યારે. કયા ચાર ભેગા થાય? ધન હોય, જોબન હોય, જુવાની, અને ઠાકરી સત્તા, અધિકાર, પાવર એ હોય. આ ત્રણ હોય અને એમાં પછી આપણી બુદ્ધિ બગડે, અવિવેક, બુદ્ધિ બગડી તો પછી તો કંઈ કહેવાનું જ નહીં ને, બધે કરવું હોય કરીએ. આ પ્રજા પ્રભુને ભૂલી ગઈ એટલે અવિવેક આવ્યો, એટલે એમના બધા મોજશોખમાં એ પાપી બની ગઈ. એટલે આપણે પ્રભુને ભૂલવાના નહીં. પ્રભુ આપણા મોજશોખને નકારતા નથી, પ્રભુ આપણી સંપત્તિને નકારતા નથી, પ્રભુ આપણી સત્તાને નકારતા નથી. એ તો આપે છે, આપણે સુખી થઈએ એટલે. પણ જ્યારે પ્રભુને મૂકી દઈએ છે ત્યારે આપણી વિવેક બુદ્ધિ બગડે છે, એટલે પેલું બધું નડે છે. પ્રભુ સીધા રસ્તે દોરે, આ બધા વાના શેતાનના રસ્તે દોરે. એટલે એ હોવું અઘરું છે, એમાં જીવવું. પણ પ્રભુ આપે છે અને આપણે પ્રભુને વળગી રહીએ તો પરીક્ષણમાં પડાતું નથી. નહીં તો પરીક્ષણમાં પડી જવાય અને પ્રભુને ભૂલી જવાય. આ પરીક્ષણમાં એટલા માટે ભૂલી ગઈ કે પ્રભુને એ ભૂલી ગઈ, એટલે એ આ લટ્ટુ થઈ ગઈ, એમ કહીએ તો ચાલે, આસક્ત થઈ ગઈ. 7મી કલમ, તેણે પોતાની આબરૂ તેમને સોંપી દીધી. જોયું, વ્યભિચારમાં શરીર સોંપી દે એને આબરૂ કહેવાય.
કોઈ પણ બેન કે દીકરી બીજાને શરીર સોંપે એણે આબરૂ લીધી કહેવાય અને આબરૂ સોંપી કહેવાય. શરીર સંબંધ બાંધનારે આબરૂ લીધી કહેવાય અને જેણે શરીર સંબંધ આપ્યો એને આબરૂ આપી કહેવાય. એટલે મારું બાઇબલ શું કહે છે? આબરૂ સોંપી દીધી, આપી દીધી, ઇજ્જત આપી દીધી, માન આપી દીધું. પ્રભુના લોકોએ અન્ય ધર્મીઓનું શરણું લીધું એમ એ કહેવા માગે છે. આસુરના સર્વોત્તમ દિલ પસંદ પુરુષો હતા, જે સર્વની ઉપર એ આશક થઈ તેમની સર્વ મૂર્તિઓ વડે તેણે પોતાને ભ્રષ્ટ કરી. મિસરમાંથી નીકળી ત્યારથી તેણે પોતાના વ્યભિચારનો ત્યાગ કર્યો નથી, કેમ કે તેની યુવાવસ્થામાં તેઓએ તેની સાથે શયન કરીને તેમની કુંવારી અવસ્થાની દીટડીઓ છોલી. તેઓએ તેની સાથે મનમાન્યો વ્યભિચાર કર્યો. એને શું કહેવા માગે છે? મિસરમાં આ પ્રજા જે કરતી હતી એ વતન મળ્યા પછી પણ કુમાર્ગે જ ચાલી, ખોટા રસ્તે જ ચાલી. અને ખોટા રસ્તે ચાલવું એનું નામ જ વ્યભિચાર. પ્રભુને મૂકીને અવળા ચાલીએ એનું નામ વ્યભિચાર. આ મૂર્તિ પૂજક એટલા માટે પ્રભુનું ભજન કરવાના બદલે બીજા દેવદેવીઓનું પૂજન કરવા લાગ્યા, એટલે મૂર્તિ પૂજક. યાદ રાખીએ, આપણે એ જમાનામાં નથી, આપણે આ જમાનામાં છીએ. પણ આ જમાનામાં મૂર્તિ પૂજક લોકો તો છે, ખ્રિસ્તી નહીં હોય પણ બીજા તો છે ને. હવે એની સાથે તમે સંબંધ બાંધો તો પછી શું થાય? મૂર્તિ પૂજક થઈ જવાય. એટલે આ મોટી બેન જેવું થઈ જાય. એટલે આપણને પ્રભુએ એમના ગણ્યા છે, પ્રેમ કર્યો છે. અને મને તો ગેરંટી લાગે છે કે આપણે ખ્રિસ્તીઓ પણ ઈસુની પત્ની છીએ. બાઇબલ કહ્યું છે મંડળી એ દેવની કન્યા છે, એવું બાઇબલમાં લખેલું છે. કન્યા એટલે બહુ. હવે મંડળીમાં હું ખરો કે નહીં? તો તમે નહીં, તો આપણે પછી બાઇબલ પ્રમાણે દેવની કન્યામાં ના આવ્યા. તો આપણે દેવને મૂકીને, ઈસુને મૂકીને, યહોવાને મૂકીને બીજા કોઈની સંગતમાં જઈ શકતા નથી. અને જઈએ તો વ્યભિચારનું પાપ આપણને લાગે. શારીરિક વ્યભિચાર ના હોય તોય, મેં કદી કોઈની સાથે શરીર સંબંધ બાંધ્યો ન હોય, મેં કદી કોઈની પર કુદ્રષ્ટિ કરી ના હોય, તો પણ પ્રભુને મૂકીને બીજા દેવનું ભજન કરવું એટલે મૂર્તિ પૂજક બની જવું બાઇબલની વ્યાખ્યા પ્રમાણે. એટલે આપણા માટે જોખમ છે. જેને પકડ્યા છે એને જીવન જતાં સુધી, પૂરું થતાં સુધી વળગી રહેવું જોઈએ, મૂકી દેવાના નહીં. હું ને તમે બધા મૂકી દઈએ તો વ્યભિચાર થાય. અને આ લોકોને વ્યભિચારી સ્ત્રી ગણવામાં આવી છે. ચાલો આગળ વાંચીએ. 9મી કલમ. તેથી મેં તેના પ્રીતમોના હાથમાં, એટલે અસુરીઓના કે જેમના પર તે આશક હતી, તેમના હાથમાં સોંપી દીધી. તું એની સાથે ફરફર કરે જ ને તો એની સાથે પરણાવી દઉં, જા ત્યાં જતી રહે. તો આસુરીઓ અમને કેમ પકડી ગયા? પ્રભુએ સોંપી દીધી. સીધી નથી રહેતી, આંટા મારતી હતી એમની પાછળ. ત્યાં પહેલાંના આસુરીઓનું બોલે કે પકડી છે, જા હવે તું ત્યાં જ રહેજે, અમારે તારું કામ નથી, બાપનું ઘર ગયું, તું તારું જે કરવું હોય એ કરજે. પણ મારો બાપ અને મારો પ્રભુ તો દયાળુ છે. પાછળથી દયા કરી અને એમને પાછા વતનમાં લાવ્યા, ત્યાં ના રહેવા દીધા. દુઃખ પડ્યું પણ પ્રભુ ભૂલ્યા નહીં. આ બહુ મોટો પ્રશ્ન છે. આપણો પ્રભુ આવો છે. અહીં આપણે આવડા ચાલીએ છીએ ત્યારે પ્રભુ છોડી દે છે, જા તાર જવું હોય તે કરવું હોય તે કર. પણ આખરે પાછા એ જ પ્રભુ આપણો હાથ પકડે છે, ખાડામાંથી ઊભા કરે છે અને પોતાના ઘરમાં લાવે છે અને વળી પાછા દયા બનાવી દે છે, ઉપયોગી બનાવી દે છે. પ્રભુ છોડી નથી દેતા. માણસ છોડી દે, પ્રભુ ના છોડે.
હા, યાદ રાખવા જેવું છે. સારું, આગળ વાંચીએ. 10મી કલમ. તેઓએ તેની નગ્નતા ઉઘાડી કરી, તેઓએ તેના પુત્રો અને પુત્રીઓને પકડી લીધા, તેને તેઓએ તરવારથી મારી નાખી, ને તે સ્ત્રીઓના કહેવતરૂપ થઈ પડી, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી. જેની પાછળ એ પાગલ હતી, જેની પાછળ એને આટાફેરા કરતી હતી, એમને તો આ પ્રજાને મારી નાખી. એમના દીકરા દીકરીઓને એટલે એમના વંશજોને મારી નાખ્યા, પકડી ગયા, ગુલામ બનાવ્યા. એટલે પરદેશીનો કદી ભરોસો ના રાખો, આપણો પોતાનો દેવ હોય એનો જ ભરોસો રાખો. અજાણ્યા દેવના ભરોસે રહીએ ને તો કદાચ છેતરાઈ જઈએ. પણ અહીંયા મને પાઉલની વાત યાદ આવે છે. પાઉલ એથેન્સમાં ગયો ને ત્યારે એથેન્સમાં બધા બહુ શેરીએ મંદિર, શેરીએ બધા પૂજારીઓ, અને પાઉલે બધું ફરતા જોયું ત્યારે વિચાર કર્યો કે હું ઈસુની વાત અમને કેવી રીતે કરીશ, કારણ કે એમ તો ગલીએ દેવ છે, કયા દેવનું હું કહું, કેટલું કહું. એટલે પછી જ્યારે એણે બોધ આપવાનું થયું ને ત્યારે પાઉલે શું કહ્યું, ભાઈ હું તમને એવા દેવની વાત કરવા આવ્યો છું કે જે તમારો જ છે પણ તમે એને ઓળખતા નથી. એટલે પેલા એમણે સાંભળ્યું, કોઈ આપણા દેવની વાત કરે ને તો આપણે સાંભળીએ. હા ભાઈ, પછી એ અંદર પેલું વણી લે. તો પાઉલે શું કર્યું, હું તમારા શહેરમાં ગલીએ ફર્યો તો તમે ધાર્મિક માલુમ પડ્યા અને તમે તમારા દેવના બહુ જ સારા પૂજારી છો, એ મેં જોયું. પણ એમાં મને એક એવું મંદિર મળ્યું કે જેની ઉપર આવું લખેલું હતું. પાઉલ કહે છે, હું નથી કહેતો, પાઉલની વાત કહું છું. પાઉલ કહે છે કે એવું લખેલું મળ્યું કે અજાણ્યા દેવના માનમાં, આવું અજાણ્યા દેવના માનમાં. તો એ અજાણ્યો દેવ છે ને એને હું ઓળખાવા આવ્યો છું. તમે જેને અજાણ્યા દેવનું પૂજન કરો છો ને એને હું ઓળખાવા આવ્યો છું. એટલે બધા કહે છે કહો હવે શું. પછી એણે ઈસુની વાત કરી, ઈસુ દેવ છે, તમારો જ દેવ છે, પણ તમે ખોટા દેવને ભજો છો. ત્યારે રોમમાં પાઉલના સુવાર્તાના વચનો ગયા, નહીં તો ના જાત, ટીકામાં ના જાત. પણ એમને લાગ્યું કે હા અજાણ્યો દેવ આપણો કયો છે, જોઈએ તો ખરા. ઈસુ આવ્યા તો ઈસુ એમના માટે અજાણ્યા, હવે થયા જાણીતા. આપણા મિશનરીઓ જ્યારે ભારતમાં આવ્યા ને ત્યારે આપણા પૂર્વજો માટે આ અજાણ્યો દેવ જ હતો. ઈસુ જાણીતો દેવ નહોતો. એ તો મિશનરીઓએ ઓળખાણ આપી ત્યારે આપણે જાણીતા બન્યા. નહીં તો ઈસુ કોણ છે એ તો આજે કેટલાક વનવાસી લોકોને, આદિવાસી લોકોને ખબર નથી. આપણે કહીએ ને ઈસુ સને સાજા કરશે, આપણી કંઈ સરનામું માગે, કંઈ રહે છે, કંઈ મળશે, કેવી રીતે જવાય. હલે ભાઈ તો ઈસુ તો દેવ છે, અહીં રહીને કરીશ તો સાજો થશે. પણ એટલે ઈસુ એટલે કોઈક વ્યક્તિ આવું માને છે. હું તો બહુ ફર્યો, બહુ મિટિંગો લીધી સાઉથ ગુજરાતમાં, પણ મને જુદા જુદા અનુભવમાં આ થયો કે ઈસુ વિશે અજાણ્યા લોકો હજુય છે, પણ સાજું થવું છે. પણ ઈસુને નામ કોણ એમને કહે, ત્યારે આ મિશનરીઓએ એમને વાત કરી. એમ અહીં આ જે વચન આપણું આવ્યું તે અજાણ્યા લોકોમાં એને સોંપી દેવામાં આવ્યા અને તેઓએ તેમને મારી નાખ્યા અને આ પ્રજા કહેવતરૂપ થઈ પડી. કહેવતરૂપ એટલે વગોવાઈ ગઈ. આગળ વાંચીએ. કેમ કે તેઓએ ન્યાય કરીને તેને શિક્ષા કરી, એટલે એનો ન્યાય થયો. તેની બેન ઓહલીબા એ જોયું, એટલે પેલી નાની બેને જોયું કે મોટી બેનની દશા બગડી છે, લોકો પકડી ગયા, મારી ગયા, નાશ થયો. એ જોયું
તો પણ તે પોતાના ઈશકમાં એના કરતાં વધારે ભ્રષ્ટ હતી. જોયું, મોટી બહેનને આગળ નડ્યું તો એ નાની બહેને પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું અન્ય ધર્મીઓ સાથે, અન્ય જાતિઓ સાથે. હું તમને મારી રીતે સમજાવી દઉં ને તો વધારે સારું તમને ગળે ઉતરશે. આના કરતાં ઈસુના વખતમાં ઈસુ સમરૂનના સૈખાર નામના શહેરમાં જાય છે. સૈખાર ત્યાં કૂવા ઉપર બેસે છે અને સમરૂની સ્ત્રી પાસે પીવાનું પાણી માગે છે. એ નવા કરારમાં છે, જૂના કરારમાં નહીં. પછી એ બાઈ ઈસુને કહે છે, તું તો યહૂદી અને હું તો સમરૂની, અને તમે તો મારું પાણી નથી પીતા, તો તું શાનું પાણી માગે છે? એનો અર્થ શું થયો? ઈસુના વખતમાં સમરૂનીઓ નીચા હતા, યહૂદીઓ એમનું પાણી નહોતા પીતા, એમની સાથે વ્યવહાર નહોતા રાખતા, એટલે વાતચીત થાય ને, એમને એમ તો થાય નહીં. એટલે ઈસુના વખતમાં પણ સમરૂની એટલે મોટી બેન હલકી ગણાતી હતી, પણ તોય આ નાની બેન સીધા રસ્તે ચાલી નહીં. પછીની વાત એ સમરૂની સ્ત્રી વિશે બધું છે, એ આપણે આમાં આવતું નથી. મારે એટલું શીખવવું હતું કે મોટી બેન એ વ્યભિચારના કારણે એવી હળદૂત થઈ ગઈ, એવી તડછોડાઈ ગઈ કે પેલી નાની બેને પણ એની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો. આ મારે કહેવું હતું, એ અહીંયા બતાવવાની વાત હતી. અને હું માનું છું કે એ ઇતિહાસ આપણે જાણવો જોઈએ. અને એ અહીં લખ્યું છે, વ્યભિચાર કરીને ભ્રષ્ટ થઈ એટલે નાની બેને વધારે વ્યભિચાર કર્યો. 12મી કલમ, તે પોતાના પાડોશી આસુરીઓ કે જેઓ સુબા અને અમલદારો હતા, તેઓ સર્વ અતિ ભભકાદાર પોશાક પહેરનારા મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ. પેલી મોટીના જેવું એણે કર્યું. મેં જોયું કે તે ભ્રષ્ટ થઈ, તે બંનેએ એક જ માર્ગ પકડ્યો, એટલે બંને યહોવાને મૂકીને બીજા ધર્મનો સ્વીકાર કર્યો. તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીત ઉપર ચિતરેલા માણસોની એટલે ખાલદીઓની સિંદૂરની ચિતરેલી છબીઓ જોઈ. સાંભળજો, હમણાં તો સિંદૂર બહુ જાણીતું થયું, ખરું કે નહીં? પહેલગામ પછી હા, એટલે હવે આપણા માટે સિંદૂર કંઈ નવું ના લાગે, બરાબર છે. ટૂંકમાં સિંદૂર પૂરનારી સ્ત્રીઓ એ યહૂદી નહીં હોય, બિન યહૂદી હશે. અને એના ત્યાં રહીને આ યહૂદી બહેનો પણ સિંદૂર પૂરતી થયેલી હોવી જોઈએ, જે પ્રભુને ગમ્યું નહીં હોય. જો આ યાદ રાખજો, આપણા દેશમાં પણ ખ્રિસ્તી ધર્મ બધી સામાજિક કોમોમાં ફેલાયેલો છે. એમાં કેટલીક સિંદૂર પૂરનારી બહેનો જો એ ઈસુનો સ્વીકાર કરે તો એ તો સામાજિક રીતે તો સિંદૂર પૂરે જ અને દેવળમાં આવે, ચાંદલો માને અને દેવળમાં આવે, કારણ કે એ તો સામાજિક રિવાજ છે. એટલે એના ગળે ઉતરવું જોઈએ કે પ્રભુને શું ગમે છે અને શું નથી ગમતું, પછી જાય, એમને એમ ના જાય. તમે એને એમને એમ કહો કે ભાઈ સિંદૂર પૂરીને નહીં આવવાનું, તો દેવળમાં આવવાનું બંધ કરી દે, પણ પેલું ના છોડી દે. તો હવે મારે તમને ઉઘાડું કહેવું છે. ફર્સ્ટ, સિંદૂર એ પતિ આપે અને પતિ પત્નીના સેંથામાં પૂરે, અને પછી પત્ની પોતે પતિના નામે પૂરે. પતિના નામે. શોખ નથી, એ ઘરેણું નથી, એ શોભા નથી, એ પતિના સ્વીકારની નિશાની છે. મારો પતિ છે એની. હવે જ્યારે પરદેશી સ્ત્રીઓ આ સિંદૂર પૂરે ત્યારે એ એમના પતિના સ્વીકારની નિશાની તરીકે પૂરે. હવે આ પ્રજા જે આવી, યહૂદી પ્રજા, એનો પતિ તો યહોવા હતો,
બીજો પતિ તો હતો નહીં, કારણ કે યહોવાએ કહેલું આ મારી પ્રજાનું, હું એનો દેવ. અને યહોવાએ તો સિંદૂર પૂર્યું નહોતું. તો હવે તમે સિંદૂર ના પૂરી શકો, કારણ કે યહોવાને ગમતું નથી. પણ અન્ય ધર્મીઓ તો સિંદૂરવાળા હતા. બીજા બધા, જો આપણા હનુમાનની પૂજા થાય છે ને, તો એને સિંદૂર ચડાવે છે, હનુમાનની. જોજો, એટલે કે કોઈ પણ મૂર્તિ પૂજામાં સિંદૂર વપરાતું હતું. અને પરદેશી સ્ત્રીઓ સિંદૂર પૂરીને પોતાને મૂર્તિ પૂજક ગણતી હતી, અન્ય દેવની ગણતી હતી. પણ આ પ્રજાએ ના કરવું જોઈએ. પણ આ પ્રજાએ ત્યાં જઈને આ કર્યું, સિંદૂર પૂરવાનો શોખ એમણે ઊભો કર્યો. એ પ્રભુને ગમ્યું નહીં. એટલે લખ્યું છે કે ભીંત ઉપર ચિતરેલા માણસોની, એટલે ખાલદીઓની સિંદૂર ચિતરેલી છબીઓ. એટલે અહીં મૂર્તિ ના રહી. અહીં સિંદૂર એટલે કેવું, ભીંત ઉપર ચિત્ર દોરે ને, એ લાલ કલરથી દોરે, એને સિંદૂર કહેવાય. સિંદૂરનો રંગ લઈ અને ડિઝાઇન કરે. પણ કોની ડિઝાઇન હોય? એમના દેવોની. તો આ પ્રજા એ જોઈને શીખી ગઈ સિંદૂર, મૂર્તિ પૂજા. પેલી મૂર્તિની પૂજા, આ ચિત્રની પૂજા. એટલે ચિત્ર પણ મૂર્તિ બની ગઈ. મહારાષ્ટ્રીયન લોકો એમના ત્યાં જ્યારે લગ્ન હોય ને, ત્યારે એ એમની ભીંત ઉપર અમુક ચિત્રો દોરે છે, જોજો તમે. અને એ લાલ કલરના જ હશે, સિંદૂરવાળા જ રંગ વાપરે, બીજો રંગ ના વાપરે. પછી આપણે પૂછીએ કે આ ભીંત ઉપર આ કેમ કહ્યું? ત્યાં કહે છે અમારા ત્યાં શુભ પ્રસંગ છે, એટલે અમે અમારા ઘરને પાવન કરવા માટે આ સિંદૂરનો ઉપયોગ કરીએ છીએ. આ એ લોકોની માન્યતા, આપણી નહીં. હવે જો આપણે એવું કરીએ તો વ્યભિચાર થઈ જાય, ખોટું થઈ જાય. એટલે આપણે આ કદી કરી શકીએ નહીં, કારણ કે એ હવે મને લાગે સમય થયો છે. તો એક લીટી, એક કલમ જોઈને બંધ કરી દઈએ. 15મી કલમ જોઈને. જેમની કમરો પર કમરબંધ બાંધેલા હતા ને જેમના માથા પર રંગીત સિરપેચ એટલે પાઘડી હતા, દેખાવમાં તેઓ સર્વ રાજવંશી જેવા હતા. એટલે જેમની જન્મભૂમિ ખાલદી દેશ છે. ખાલદી દેશ એટલે પેલો બાબેલ, બાબેલને ખાલદી દેશ કહેવાય. ખાલદી દેશ છે તે બાબેલવાસીઓ જો આવ્યું, મેં કહ્યું તે આવ્યું. ખાલદી કહેવાય ને બાબેલય કહેવાય. એટલે બાબેલવાસીઓ જેવા હતા. એટલે ટૂંકમાં આ પ્રજા બાબેલને પોતાના કેવા કહેવાય, પ્રભુને ભૂલીને પેલા લોકો સાથે એક થઈ ગઈ. એ પ્રભુને ગમ્યું નહીં. અને આપણે પણ ઈસુને મૂકીને જગતવાળા બની જઈએ તો ઈસુને ગમે નહીં. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આમીન.